2 3 જો આ મંડાલા વર્ક મેં બનાવ્યું છે કૃષ્ણ કરીને બનાવ્યું છે શું તો ઢોસા બનાવ્યા છે જો અહીંયા મસ્ત ભાઈ સાહેબ જો ફ્રેમ થઈ ગઈ ને એકદમ મસ્ત કૃષ્ણ ભગવાનના ચિત્રની અને નમસ્કાર દર્શકો, કેમ છો બધા મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે વ્લોગની શરૂઆત થઈ ગઈ છે રાત્રે અને મમ્મીએ બનાવ્યો છે ચીકુનું જ્યુસ. જો ચીકુનું જ્યુસ બનાવ્યું છે. જો કયો ગ્લાસ કોનો હે? અચ્છા, નીતિનભાઈ મસ્ત દૂધ વગેરે એડ કરીને ચીકુનું જ્યુસ બનાવ્યું છે. હાલો હવે નીતિનભાઈ પીવે છે. લે કંજૂસ પણ લે પીચા મને કે છે હું પીવું મને સુગર ફ્રી છે એમ આયુ જો કે જો નીતિનભાઈ ને કઈક આવ્યું હતું બી હે જો બી ચીકુનું બી આવી ગયું. બાકી આપણે મસ્ત મસ્ત બન્યું કા ચીકુનું જ્યુસ સારું બન્યું. બધાય પીવો ચીકુના જ્યુસ અને મજા આવે. અત્યારના ઉનાળાની હજી કેરી આવી છે એટલે કેરીનો રસ હોતને આવી છે, મજા આવી છે. One day later. ઓફિસેથી તો અત્યારે ઘરે આવતા રહ્યા છીએ અને મમ્મીએ બહુ મહેનત કરીને બનાવ્યું છે શું તો ઢોસા બનાવ્યા છે જો અહીંયા મસ્ત ઢોસા અને ચટણી હોતન છે ખતમ થઈ ગઈ થોડીક ખાતા ખાતા. અને સાંબર આ સેવ નાખી સાંબરમાં દહીં ને એવું બધું મિક્સ કર્યું છે. બાકી જો હું તો આવી રીતના ખાવો અલગ મસાલા ઢોસા નહીં, પેપર મસાલા અને બધું વારાફરતી વારા ખાતું જવાનું એમ. તો અત્યારે સાંજ પડી ગઈ છે, સાવ સાંજ, અને મમ્મી ઘરે બનાવે છે પાછા બપોરની જેમ ઢોસા. તો જો આ બાજુ ઢોસાની પ્રોસેસ ચાલે છે. મમ્મીને બેકાર ઢોસા બનાવતા આવડે છે, મને હારા આવડે છે. જો એમને કઈ આ બાજુ જો જો કેવા બને. One day later. તો ગુડ મોર્નિંગ બધાને. રવિવાર થઈ ગયો છે, સવાર પડી ગઈ છે મસ્ત. અને ભાઈ અત્યારના 10 વાગી ગયા છે, જાગી ગયા છીએ ફિલહાલ તો. અને અત્યારે નાવાનું બાકી છે, નાઇટ ડ્રેસમાં જે રખડવી છે. જો હું તમને શું બતાવી દઉં, મટકું અમે જવાને વાવી દીધું હતા. તમને કીધું તું વ્લોગમાં મેં બતાવ્યું હતું, હાવિયલ વાવી હતી. એમાં જો ફૂલ આવવાની તૈયારી છે અને જો પાણી પાઈ દીધું છે. બાકી કાલ પાણી આવ્યું હતું એટલે મોટા ગમલામાં બધે પાઈ દીધું છે. આ બાજુ ને બધે તુલસીમાં હવે આ માંજર કાપવા જો હે. બાકી ગુલાબ સામે એક થયું છે. વાહ ભાઈ, માણસોને અત્યારે જ ગાડી લઈને નીકળવું, આપણે બ્લોગ બનાવતા હોય. હવે જો મીઠો લીમડો થઈ ગયો છે. અને આ બાજુ આંબો, કેરીઓ મનસે ક્યારે આવશે કાંઈ ખબર નહીં, પણ આંબો થઈ ગયો છે. તો નાઈ તો લીધું છે અત્યારના અને ગોગલ્સ લગાડીને રેડી થઈ ગયા છીએ. શું કામે ચાવી છે, ગામમાં જવું છે. તો શું કામે ચાવી છે એ કહું તમને. ઓલ રાઈટ જી, તો હું તમને કહું તો જુઓ પ્રેઝેન્ટિંગ બહુ મારી માટે મહેનતનું કામ હતું આ. અને જુઓ 1 2 3 જુઓ આ મંડાલા વર્ક મેં બનાવ્યું છે કૃષ્ણ ભગવાનનું મસ્ત. જો ભાઈ આ મંડાલા વર્ક છે. અને આ માત્ર ₹2 કાગળ છે, પણ જ્યાંમાં જે આ દોરેલું છે, જ્યાંમાં મેં ડ્રોઈંગ કરી છે, એ મહેનત છે 26 કલાકની. 24 થી 26 કલાકની મહેનત મારી. અને મેં આ પૂરું કરતાં લગભગ 2 મહિના કર્યા, કારણ કે ઓફિસે જવાનું હોય અને બધા કામ હોય એટલે ક્યારેક અડધી કલાક એમ ભેગું કરી બનાવ્યું છે. અને હવે હું આને ફ્રેમ કરાવવાનો છું. તો ગામમાં જવું છે, આ ડ્રોઈંગને ફ્રેમ કરાવી નાખીશ એટલે મસ્ત ફોટો ટાઈપ થઈ જાય અને કેક લગાડી દઈશ ઘરમાં. અને ભાઈ સાહેબ બહુ મસ્ત ઝીણી આમાં બહુ વાર લાગે, કારણ કે આને મંડાલા વર્ક કહેવાય. અને જો એક ઝીણી બધી આ લાઈનો કરેલા. આ પીછુંમાં બધું છે, જો મોર પીછ છે. ઘણા એમ કહેતા હતા કૃષ્ણ ભગવાનની એક જ આંખ છે, પણ આ બીજી આંખ છે ને આ પીછાની ઓલી સાઈડ છે, એટલે એક જ આંખ દેખાય છે.
આ ડાયમંડ નેકલેસ, ભગવાનના વાળ મસ્ત, આંખ જો અને હોઠ મસ્ત બાકી. ગામમાં તો આવતા રહ્યા છીએ ચિત્ર લઈને. અને ભાઈ આ જોવો બોટાદની જગ્યા, કેટલી જૂનવાણી બિલ્ડિંગ છે. 1918 કેમ કંઈકમાં બનેલી છે. જો બંધ છે આખી, અબેન્ડેડ. ક્યાં છે કહી દેજો કોમેન્ટમાં. પછી તો અત્યારના બપોરના 1:45 થઈ ગયો છે અને આવી ગયા છીએ ક્યાં, બોટાદમાં ફાડરવાળા મેલડીમાં એ. અને જો આજ સમયો છે 15 તારીખને રવિવારનો. માણસો કે મારું કામ. અને અહીં બધે જો ગાડીઓ વાડીઓમાં મૂકેલી છે, મેં મૂકી દીધી. હવે ચાવી આગળ નીતિન વાટ જોવે. મમ્મી આવી ગયા છે કામેથી ઘરે અને જો અત્યારે નાસ્તો કરે છે. જો સિંગ ભજીયા, તીખા ગાંઠિયા, ચા, બિસ્કીટ ને હું તો પાણીપુરી ખાઈને આવ્યો. અહીંયા મમ્મી વાટે હતો ને તો રસ્તામાં સામે પાણીપુરી દેખાણી, પછી રહેવાનું નહીં તો થોડીક પાણીપુરી ખાધી. One day later. મમ્મી બનાવે છે ઘડી એકદમ ક્રેઝી કંઈક વસ્તુ. એમાં પાણી ગરમ કરીને અને જો આ દૂધની જરૂર પડશે. જો આ કંઈક પેકેટ લાવ્યા છે તો આ પેકેટ બનાવે છે. ફાલુદા છે તો જો 25 રૂપિયાનું પેકેટ છે. અને આ બધી લખી છે સામગ્રીની પ્રમાણે કરતું જવાનું એટલે બની જાય. તો આવું ફાલુદા બની જાય. હાલો હવે આ ઉકળી ગયો એટલે આ પેકેટ આમાં નાખી દેવાનું મેં. હાલો એડ કરી દો, બધું એડ કરી દેવાનું. બસ એમાં તકમરિયા ને એવું હોતન છે. હલાવું હા, 5 મિનિટ સુધી આમને ચલાવતા રહેવાનું. સુગંધ કેવી થઈ ગઈ છે. હવે મમ્મી એડ કરે છે દૂધ. જો ગોલ્ડ, અમૂલ ગોલ્ડ 500 ml. ચાલો હવે એ ઉકળવા દેવાનું. કલર દેખાય છે કેવો છે? દેખાય છે. તો જોવો હું બનાવવા માંડ્યો. અત્યારે તો ઘરે પહોંચી ગયા છીએ અને જોવો શું લાવ્યા ભાઈ સાહેબ. જો ફ્રેમ થઈ ગઈ ને એકદમ મસ્ત કૃષ્ણ ભગવાનના ચિત્રની. અને હવે ઘરે રાખી દેવી. આમાં મસ્ત હોલ્ડર ને એવું જો ખીલીએથી ટીંગાડવાનું. અને પ્લેન બ્લેક મેં ભાઈને કીધું તો મેં કીધું પ્લેન બ્લેક ફ્રેમ જ મારે જોતવી છે. તો એ પ્રમાણે એમને કરી દીધી. તો ઘરે જો રૂમમાં મસ્ત રાખી દીધી છે. જો અહીંયા રાખી દીધી મસ્ત. બધાય જમવા બેસી ગયા છે. અને જો ભાઈ આજ તો જમવામાં મઠો રાતે જો બધાય નીતિન ભાઈ બધા તો નકરો મઠો ખાવાનો જ વિચાર છે. મઠો ઘણી જગ્યાએ ન મળે. કા પોરબંદરમાં જ નથી મળતો અમારે. જોવો પોરબંદર વાળા જોતા હોય તો મઠો ખાવી સમય જો ટિંકલ બેન ને બધા જો તો પાયલ બેન ને બધા જો મયુર ને જો મઠો ખાવી છે. નીતિનભાઈ મઠો ખાઈશ ગેરેજ. એટલે લીંબુ આમ જો લીંબુ નીચે જોઈ લે. મગનું શાક છે. શાક બધાય અંધારામાં છે કારણ કે હાવ લાઈટ વહી ગઈ. જો ભાઈ પંખાય બંધ ને જો સ્વિચ ચાલુ છે તો એ નથી ગલપ ચાલુ. બધા અંધારા જો નીતિનભાઈ અહીં બેઠા છે. બધા સુઈ ગયા છે. અને મમ્મીએ જે મિલ્ક શેક બનાવ્યો હતો ને એ અંદર છે એટલે ફાલુદા ચીખ્યો. એ જો અત્યારના ટાટો થઈ ગયો મસ્ત. એક ગ્લાસ તો મેં લઈ લીધો છે. તો પી નાખવી. હું આ ફાલુદા પી લઉં
તમે વિડીયોને લાઈક કરી નાખો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો. તો મળીએ પછી કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય. અને હા, ખાવાનું પીવાનું મજાની લાઈફ. બાય બાય.